નમસ્કાર ગુજરાત રાજ્યના લાખો આંગણવાડી કર્મચારી બહેનો અને શિક્ષિત જે ઉમેદવારો છે મહિલા બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આખરે આંગણવાડી કર્મચારીઓ અને શિક્ષિત જે ઉમેદવાર મહિલાઓ છે તેમની લાંબા સમયની જે રાહ છે તે પૂર્ણ થઈ છે। વર્ષ 2026નું જે નવું વર્ષ શરૂ થયું છે તે આપ સૌ બહેનો માટે જે છે તે નવો સોનાનો સૂરજ લઈને ઉદય થયું છે। તો ગુજરાત રાજ્યમાં ઘણા લાંબા સમયથી જે ખાલી પડેલ આંગણવાડી સુપરવાઇઝર બહેનોની જે ભરતી હતી તે રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં જાહેર કરવામાં આવશે તેવી હાલમાં અંગત સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે। તો જાણીશું આજના વિડીયોમાં આપણે બહેનો વિગતવાર કે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં આંગણવાડી જે સુપરવાઇઝરની ભરતી છે તે ક્યાં સુધીમાં જાહેર થશે, જિલ્લાવાર જે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાવાર કેટલી જગ્યાઓ ખાલી હશે, લાયકાત શું હશે, પગાર ધોરણ શું મળશે અને તેની પસંદગીની પ્રક્રિયા કઈ રીતની હોય છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપ બહેનો સુધી પહોંચાડીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહેશો। જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી સમાચાર તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઘણા લાંબા સમયથી ખાલી પડેલ આંગણવાડી સુપરવાઇઝરની ભરતી માટે કવાયત હાથ ધરવામાં આવી છે। ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ટૂંક સમયમાં જ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે અને ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગમાં આંગણવાડી સુપરવાઇઝરોની ખાલી અંદાજિત 2 થી 3 હજાર જગ્યાઓ ભરવાની કવાયત હાથ ધરાઈ છે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે। જાણીએ જિલ્લાવાર જગ્યાઓ કેટલી છે, શું હશે લાયકાત તેના વિશે। તો ગુજરાત રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતી આંગણવાડી વ્યવસ્થા રાજ્યની સૌથી મહત્વપૂર્ણ સામાજિક યોજનાઓમાંની એક છે। રાજ્યભરમાં લાખો બાળકો, ગર્ભવતી મહિલાઓ અને ધાત્રી માતાઓને પોષણ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આંગણવાડી કેન્દ્રો મહત્વની ભૂમિકા ભજવે છે। આ સમગ્ર વ્યવસ્થાનું સુચારું સંચાલન થાય તે માટે આંગણવાડી સુપરવાઇઝરનો હોદ્દો પણ અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે। વર્ષો બાદ હવે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી સુપરવાઇઝરની ભરતી જાહેર કરવામાં આવી છે, જેને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આંગણવાડી વર્કર્સ, હેલ્પર એટલે કે તેડાગર તેમજ શિક્ષિત ઉમેદવાર મહિલાઓ માટે આ ભરતી સુવર્ણ તક સમાન છે। આંગણવાડી સુપરવાઇઝર ભરતીનું મહત્ત્વ। તો આંગણવાડી સુપરવાઇઝરો એ આંગણવાડી કાર્યકર અને તેડાગર વચ્ચેનું સંકલન કાર્ય કરે છે। તેઓ પોતાના વિસ્તાર હેઠળ આવતા અનેક આંગણવાડી કેન્દ્રોની દેખરેખ રાખે છે। ખાસ કરીને એક આંગણવાડી સુપરવાઇઝરને ઓછામાં ઓછા 20 થી 25 આંગણવાડી કેન્દ્રોની દેખરેખ રાખવામાં નિયુક્ત કરવામાં આવે છે। સુપરવાઇઝરોની મુખ્ય જવાબદારીમાં તો જે તેમને આ ફાળવવામાં આવેલ જે આંગણવાડી કેન્દ્રો હોય 20 થી 25 તેમની નિયમિત તપાસ, તે આંગણવાડી કેન્દ્રોમાં પોષણ યોજનાનું યોગ્ય અમલીકરણ અને તે આંગણવાડી કેન્દ્રોમાં આવતા બાળકોના આરોગ્ય અને વૃદ્ધિ પર નજર રાખવી, તેમજ જે આંગણવાડી કેન્દ્રોમાં સરકારના નીતિ નિયમો મુજબના રેકોર્ડો અને રિપોર્ટ તૈયાર કરાવવા, સાથે જ આંગણવાડી કર્મચારી જે કાર્યકર અને તેડાગર બહેનો છે તેમને યોગ્ય માર્ગદર્શન આપી અને સરકારી યોજનાઓનો પાયાના ધોરણે એટલે કે પાયાના લેવલે અમલ થાય તેવી જવાબદારી તેમને આપવામાં આવી છે। આથી સરકાર દ્વારા મોટા પાયે સુપરવાઇઝરની ભરતી કરવામાં આવી એ વ્યવસ્થાની મજબૂતી તરફનું મહત્ત્વપૂર્ણ પગલું છે। ભરતી જાહેર થવાની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક સુપરવાઇઝરો નિવૃત્ત થયા છે અને ઘણા લાંબા સમયથી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ ભરતી બહાર પડાઈ નથી। છેલ્લા ઘણા વર્ષોમાં નવા આંગણવાડી કેન્દ્રો પણ શરૂ થયા છે અને જે હાલમાં આંગણવાડી સુપરવાઇઝરો કામ કરી રહ્યા છે તેમના પર કાર્યભાર નોંધપાત્ર રીતે વધ્યો છે અને હાલમાં એક આંગણવાડી સુપરવાઇઝર બહેનો 50થી લઈ અને 70 જેટલા આંગણવાડી કેન્દ્રો સંભાળી રહ્યા છે, જેથી સરકારને હવે નવી ભરતી કરવાની ફરજ પડી છે। આ કારણોસર રાજ્યમાં લાંબા સમયથી સુપરવાઇઝર પદો ખાલી હતા। આ અંગે આંગણવાડી કર્મચારીઓના વિવિધ સંગઠનો દ્વારા પણ સતત માંગ કરવામાં આવી રહી હતી। આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે હવે આ ભરતીને મંજૂરી આપી દીધી છે અને આગામી 1 ફેબ્રુઆરીથી જે બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે વિધાનસભામાં ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં, તો આ બજેટ સત્રમાં ક્યાંક ને ક્યાંક આ આંગણવાડી સુપરવાઇઝર ભરતી માટેની જગ્યાઓ માટે સ્પેશિયલ બજેટ અને કહી શકાય કે ટાઈમ લાઈન સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે। કુલ અંદાજિત જગ્યાઓની વાત કરીએ તો રાજ્ય સ્તરેથી મળતી માહિતી અનુસાર આ ભરતીમાં હજારો જગ્યાઓ ભરવાની શક્યતા છે।
કુલ જગ્યાઓ રાજ્યભરમાં 2 થી લઈ અને 3000 વચ્ચે જે છે તે અંદાજિત બહાર પડી શકશે. ચોક્કસ આંકડો જે છે તે અધિકૃત હાલમાં પ્રાપ્ત થયો નથી. જિલ્લાવાર જગ્યાઓની વાત કરીએ તો નીચે આપેલ જિલ્લાવાર અંદાજિત જગ્યાઓની વાત કરીએ તો અમદાવાદમાં 150, સુરત જિલ્લામાં 140 આંગણવાડી સુપરવાઇઝરોની ભરતી થશે. વડોદરામાં 120, રાજકોટમાં 110, બનાસકાંઠામાં 100, મહેસાણા જિલ્લામાં 90, જૂનાગઢ જિલ્લામાં 85, ભાવનગરમાં 80, પંચમહાલમાં 75, સાબરકાંઠામાં 70, ખેડા જિલ્લામાં 65, આણંદમાં 60, જામનગરમાં 55, અમરેલીમાં 50, ગીર સોમનાથ જિલ્લામાં 45, દાહોદ જિલ્લામાં 45, છોટાઉદેપુરમાં 40, નર્મદા જિલ્લામાં 35 આંગણવાડી સુપરવાઇઝરોની ભરતી, તાપી જિલ્લામાં 30, ડાંગમાં 20. આમ કુલ મળીને કુલ 2 થી 3000 જેટલી જગ્યાઓ જે છે તે ટૂંક સમયમાં બહાર પડી શકે છે. આ આંકડા અધિકૃત તો નથી, પરંતુ આ એક અંદાજિત સંભવિત હાલમાં પ્રાપ્ત થયેલ આંકડો છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આંગણવાડી સુપરવાઇઝર માટે સામાન્ય રીતે નીચે મુજબની લાયકાત નક્કી કરવામાં આવી છે. તો ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત એટલે કે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત વાત કરીએ તો જે બહેનો આ ભરતીમાં ફોર્મ ભરવા માગતા હોય તેવા મહિલા ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન એટલે કે કોઈ પણ વિષય સાથે સ્નાતક પાસ કરેલી હોવી જોઈએ. કેટલીક કેટેગરી માટે 12+ આંગણવાડી અનુભવ એટલે કે આ જે કુલ જગ્યાઓ પડશે તેમાંથી લગભગ 50% જગ્યાઓ જે છે તે અનુભવી આંગણવાડી કાર્યકર બહેનો માટે ખાલી રાખવામાં આવે છે અને આંગણવાડી કાર્યકર બહેનો માટે ધોરણ 12 પાસ ફરજિયાત હોય છે. સાથે જ ઓછામાં ઓછો આંગણવાડી કાર્યકર તરીકેનો 10 વર્ષનો અનુભવ જે છે તે માન્ય ગણાય છે. પ્રાથમિકતાની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર તરીકે 3 થી 5 વર્ષનો અનુભવ હોય તેમને પ્રાથમિકતા આપવામાં આવી છે. મહિલા ઉમેદવારો માટે આ ભરતી છે અને સ્થાનિક જિલ્લાના ઉમેદવારો એટલે કે જે ઉમેદવાર જે તે ગામ અથવા તો જિલ્લામાં રહેતા હોય તેમને ધ્યાનને આપવામાં આવી છે. વય મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ કહી શકાય કે 45 વર્ષ સુધી કેટેગરી મુજબ અલગ અલગ રહી શકે છે. વય મર્યાદાની છૂટછાટની વાત કરીએ તો SC ST OBC ઉમેદવારોને નિયમ મુજબ જે છે તે લાભ મળશે. મહિલા ઉમેદવારો માટે વિશેષ છૂટ. આંગણવાડી કર્મચારી માટે જે છે તે 45 વર્ષની મર્યાદા રાખવામાં આવી છે અને તેમને વધારાની છૂટ અપાઈ છે. પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો આ ભરતીની પસંદગી પ્રક્રિયા સામાન્ય રીતે નીચે મુજબ થાય છે, જેમાં પહેલાં લેખિત પરીક્ષા અથવા મેરિટ આવે છે, જેમાં સામાન્ય જ્ઞાન, બાળ વિકાસ અને પોષણ, ગુજરાતનો ઇતિહાસ અને સંવિધાન અને અનુભવના આધારિત ગુણના જે છે તે લેખિત પરીક્ષા લેવામાં આવે છે. ત્યારબાદ લેખિતમાં પાસ થનાર જે મહિલા ઉમેદવારો હોય છે તેમને દસ્તાવેજ ચકાસણી, જેમાં માન્ય શૈક્ષણિક લાયકાત, અનુભવ પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર વગેરે ચકાસવામાં આવે છે. ત્યારબાદ અંતિમ મેરિટ યાદી બહાર પડે છે. ગુણ અને આરક્ષણના આધારે આ યાદી બહાર પડાય છે. પગાર ધોરણની વાત કરીએ તો આંગણવાડી સુપરવાઇઝરનો પગાર આકર્ષિત હોય છે. શરૂઆતનો જે માનદ વેતન છે તે ઓછામાં ઓછું 25,000 થી લઈ અને 30,000 રૂપિયા પ્રતિ મહિનો પગાર મળે છે. ભવિષ્યમાં નિયમિત પગાર ધોરણ લાગુ થવાની શક્યતા, જેમાં સરકારી ભથ્થું અને મોબાઈલ ફિલ્ડ એલાઉન્સ વગેરે મળશે. અરજી કરવા માટે જે છે તે સંપૂર્ણપણે ઓનલાઈન અરજી આ ભરતી માટે કરવાની હોય છે. અરજી કરવા માટે તમારે અધિકૃત વેબસાઇટ પર જવાનું હોય છે, જેમાં ખાસ કરીને wcd.ni પર આ ભરતી આવે છે. આપ આંગણવાડી સુપરવાઇઝર રિક્રુટમેન્ટ લિંક ઉપર તમારે જે છે લિંક ખોલી અને તમારું રજિસ્ટ્રેશન કરવાનું છે, જેમાં મોબાઈલ નંબર અને તમારી બર્થ ડેટ આવશે. ત્યારબાદ જે ફોર્મ ઓપન થશે તે ફોર્મને ભરીને સબમિટ કરવાના હોય છે. દસ્તાવેજ જરૂરી અપલોડ કરવાના હોય છે અને જો કેટેગરી વાઇઝ જો કહી શકાય કે જો ભરતીમાં ફી ભરવાની રાખી હોય, ખાસ કરીને ઓપન અને OBC ઉમેદવારો માટે ફી રાખવામાં આવી છે, તો આ ફી ભરવાની અને ફોર્મ સબમિટ કરવાનું છે. મહત્ત્વની તારીખની વાત કરીએ તો નોટિફિકેશન જે છે તે જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી મહિનામાં બજેટ પહેલાં સરકાર બહાર પાડી શકે છે. અરજી છે તે નોટિફિકેશન શરૂ થયા પછી ચાલુ થશે. અરજી કરવા માટે ઓછામાં ઓછો 20 થી 30 દિવસનો સમયગાળો મળે છે અને ત્યારથી લઈ અને 2 થી 3 મહિનાની અંદર આ ભરતી પ્રક્રિયા જે છે તે પૂર્ણ થાય છે. ઉમેદવારો માટે તમામ દસ્તાવેજો તૈયાર રાખો. અનુભવનું પ્રમાણપત્ર જે છે તે ખાસ મહત્ત્વનું છે, તે પણ રાખી દો. ખોટી માહિતી ફોર્મ ભરતી વખતે ના આપો અને અધિકૃત વેબસાઇટ પર નજર રાખો. ગુજરાત આંગણવાડી સુપરવાઇઝરની ભરતી રાજ્યની મહિલાઓ અને આંગણવાડી કર્મચારીઓ માટે એક મહાન અવસર છે. લાંબા સમયથી ખાલી પડેલ જગ્યાઓ ભરાતા આંગણવાડી વ્યવસ્થાને નવી શક્તિ અને સેવાઓ મળશે, જે વધુ અસરકારક સેવાઓ બનાવશે. આ ભરતી માત્ર નોકરી નહીં પરંતુ સમાજ સેવા સાથે સંકળાયેલી જવાબદારી છે. તો આમ લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ગુજરાત રાજ્ય આંગણવાડી ભરતી જે છે તે સુપરવાઇઝર ભરતી જાહેર થઈ ગઈ છે. ટૂંક જ સમયમાં તેના માટેનું નોટિફિકેશન બહાર પડાશે. જય હિન્દ, અસ્તુ.